આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. આજે આપણે એક એવા વિષય પર શીખવાના છે કે જે તમારા અને મારા વ્યક્તિગત જીવનને ખૂબ જ લાગુ પડશે. આપણે એક માણસ તરીકે સુખદ અને દુઃખદ જીવનના અનુભવોમાંથી પસાર થઈ રહ્યા છે. પાછલા રવિવારે આપણે અનુભવના સંદર્ભમાં શીખ્યા હતા. આજે આપણે જીવનના એવા તથ્યો વિશે શીખવાના છે કે જેની તમને અને મને બહુ જરૂર છે. અને એના માટે આપણે ઉત્પત્તિ તેના 29મા અધ્યાયના 16 થી 18 વચનોમાં છે. તમે બાઇબલ ઉઘાડો, તમારા બાઇબલની અંદર જુઓ. ઉત્પત્તિ તેનો 29મો અધ્યાય અને તેના 16 થી 18 વચન હું આપને માટે વાંચું છું. ધ્યાનથી તમે સાંભળો. અને લાબાનને 2 દીકરી હતી. મોટીનું નામ લેયા ને નાનીનું નામ રાહેલ. અને લેયાની આંખો નબળી હતી, પણ રાહેલ સુંદર તથા રૂપાળી હતી. અને યાકૂબે રાહેલ પર પ્રીતિ કરી અને તેણે કહ્યું, તારી નાની દીકરી રાહેલને સારું, હું 7 વર્ષ સુધી તારી ચાકરી કરીશ. અહીંયા વચ્ચેનો બહુ સાધારણ રીતે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને એક બહુ સાધારણ ઘટના જોવા મળે છે. આપણને લાગે છે કે અહીંયા લાબાન અને એની 2 દીકરીઓ અને યાકૂબની કહાની છે. પરંતુ વાસ્તવમાં આ એમની વાત છે, એ બિલકુલ સાચી વાત છે, પણ સાથે સાથે તમારા અને મારા જીવનમાં પણ આ લાગુ પડે છે. આપણે જોઈએ કે લાબાનની 2 દીકરીઓ હતી. એકનું નામ હતું લેઆ અને બીજીનું નામ હતું રાહેલ. એક વ્યક્તિને 2 દીકરીઓ હતી. જે મારે પણ 2 દીકરીઓ છે. ભલા ભાઈ બહેનો, એક વ્યક્તિ છે પણ એની 2 દીકરીઓ છે. એ જ રીતે તમે ને હું એક વ્યક્તિ છે. વી આર એ વન પર્સન. આપણે એક પર્સન છે, એક વ્યક્તિ છે. પરંતુ તમારા અને મારા જીવનના 2 વ્યક્તિત્વ છે. There are 2 kind of our personality. આપણા 2 પ્રકારના વ્યક્તિત્વ છે અને 2 પ્રકારનું જીવન છે. જીવનની અંદર 2 પ્રકારની બાબતો વણાયેલી છે. પહેલી છે સુખદ પરિસ્થિતિ અને બીજું છે દુઃખદ પરિસ્થિતિ. એટલે કે સુખદ જીવનનો અનુભવ અથવા આનંદ અને દુઃખદ જીવનની પીડા અને તકલીફો. અહીંયા આપણે જોઈશું કે એક જ વ્યક્તિ છે, એમની 2 દીકરી છે અને એ બંને દીકરીઓના નામ અલગ છે, એમના ગુણ અલગ છે અને એમનું કાર્ય પણ અલગ છે. આપણે જોઈશું આખા સંદેશ દરમિયાન કે આપણે સમજીશું કે કેવી રીતે બંને પાત્રો દ્વારા એની અંદર એક પાત્ર લેઆના પાત્ર વિશે આપણે ખાસ આજે જોઈશું. મારા ને તમારા જીવનમાં સુખદ પળોની સાથે સાથે દુઃખદ પળો પણ બહુ બધી છે. આપણે રોજિંદા જીવનમાં લગાતાર દુઃખોનો સામનો કરીએ છીએ. અને અહીંયા આપણે જોઈએ પહેલી જે દીકરી છે એ છે લેઆહ. લેઆહનો મતલબ ગુજરાતીમાં ખાલી આહ શબ્દ કરીએ, આપણે લે કાઢી નાખીએ, આહ લખીએ તો આપણને આપણા દર્દની ઝલક દેખાય છે. આહ એટલે દર્દ. લેઆહ આમ તો હિબ્રુ શબ્દનો અર્થ હું તમને સમજાવવા માંગુ છું. એનો મતલબ થાય છે થાકી ગયેલું. લેઆનો મતલબ થાય છે થાકી ગયેલું. આજે હું ને તમે આપણા વ્યક્તિગત જીવનથી થાકી ગયા છો. એટલી બધી સમસ્યાઓ, એટલી બધી તકલીફો, દેવો, ચિંતા, બીમારીઓ અને ખર્ચાઓ, આ બધું જ્યારે આપણા જીવનમાં આવી પડે છે ત્યારે આપણે થાકી જઈએ છીએ. ઘણા બધા લોકો પોતાના જીવનથી સાવ થાકી ગયા છે. ઘણા બધા લોકો પોતાનું જીવનનો ભાર ઉચકી નથી શકતા, એટલા માટે તેઓ આત્મહત્યા કરી લે છે. ઘણા બધા લોકો વ્યસનના રવાડે ચડી જાય છે. ઘણા લોકો બેફામ જીવન જીવે છે અને એમના જીવન વિશે એમને કોઈ દરકાર નથી હોતી, કોઈ ચિંતા નથી હોતી કે અમારું જીવન કેવી રીતે ચાલશે. બસ હવે મરવું હોય કે એમનો મકસદ હોય છે. ખાઈ પીને મરી જવું, આ જ ઘણા બધા લોકોના જીવનમાં આજે મકસદ બની ગયો છે. કોઈ જીવનમાં હેતુ નથી. કેમ કે લેહાનો મતલબ છે થાકી ગયેલું, ટાયર્ડ વન, એટલે કે બિલકુલ થાકી ગયેલું. હું ને તમે ચિંતાઓના બોજા હેઠળ થાકી ગયા છો. ખુશી નથી દેખાતી આપણા ચહેરા પર. એક પળ આપણા જીવનમાં ખુશી આવે છે તો બીજી જ પળે દુઃખ આવી પડે છે, ચિંતા આવી પડે છે. અને ભવિષ્યની ચિંતાઓ માણસ પોતાનું સારું જીવન પણ દુઃખ અને દર્દમાં વિતાવી રહ્યો છે. અને બીજી જે લેઆ છે એની એક વર્ણન કર્યું છે, એના જીવનનું યા એના શરીરનું એક નબળાઈનું વર્ણન કરેલું છે. લખ્યું છે એક તરફ એક કેરેક્ટરને બહુ નેગેટિવલી બતાવવામાં આવેલું છે અને બીજું કેરેક્ટરને બહુ અલગ રીતે દર્શાવેલું છે. જોઈએ, લેઆની આંખો નબળી હતી. આજે હું ને તમે આપણા દ્રષ્ટિકોણથી ઘણા નબળા છે. આપણી આધ્યાત્મિકતાથી આપણે ઘણા નબળા છે. આપણી બૌદ્ધિકતાથી આપણે ઘણા નબળા છે. આપણી આર્થિક સ્થિતિમાં આપણે ઘણા બધા નબળા છે. નબળાઈ આપણા જીવનમાં વિભિન્ન પ્રકારની નબળાઈઓ કામ કરે છે.
નિપુણતા નથી આપણા જીવનમાં, કોઈ સારી વાત નથી. જ્યાં જોઈએ તો આપણે અશક્ત પડી જઈએ છીએ, જ્યાં જોઈએ તો આપણે કમજોર પડી જઈએ છીએ. આપણે ચાહીએ છીએ કે આપણે આમ કરીએ, પણ માથે એટલું મોટું દેવું થઈ જાય છે કે આપણે આર્થિક કમજોરીનો સામનો કરીએ છીએ. આપણે ઘણી બધી બીમારીઓનો સામનો કરી રહ્યા છે, જેમાં કેન્સર છે, ડાયાબિટીસ છે અને ઘણી બધી એવી ભયંકર બીમારીઓનો સામનો આપણે કર્યા છે. રોજિંદા જીવનમાં લગાતાર દવાઓ અને ઔષધિઓનો આપણે ઉપયોગ કરવો પડે છે. આપણે શરીરમાં પણ કમજોર થઈ રહ્યા છે. આજનું આધુનિક જીવન પેસ્ટિસાઇડવાળી દવાઓવાળું અનાજ અને બધી જ વસ્તુઓમાં મિશ્રણ અને બધી જગ્યાઓમાં કેમિકલ ઇસ્તેમાલ થઈ રહ્યો છે. આજે મનુષ્યનું જીવન શારીરિક દુઃખો અને પીડાઓનો સામનો કર્યો છે. એવી બીમારીઓ, નવી બીમારીઓ આવી રહી છે કે મેડિકલ સાયન્સની અંદર એની કોઈ ઈલાજ અને દવા નથી. એવા ભયંકર રોગો અસ્તિત્વમાં આવી રહ્યા છે. આધુનિક જીવનનું જે માનવીય જીવન છે ઘણું દર્દનાક અને ઘણું બીમાર અને ઘણું તકલીફવાળું છે. કેમ કે આપણી આંખો નબળી છે, એટલે કે લેહાની આંખો નબળી હતી, મારું ને તમારું જીવન પણ નબળું છે. એક શ્વાસ લેવાની પણ આપણને તકલીફ પડી રહી છે. એક દિવસ પસાર કરવું આપણા માટે ઘણો મુશ્કેલ થઈ રહ્યું છે, કેમ કે એટલી બધી મુસીબતોનો સામનો આપણે કરી રહ્યા છીએ. પણ બીજી તરફ જોઈએ તો લાબાનને 2 દીકરીઓ હતી, મોટીનું નામ લેહા અને નાનીનું નામ રાહેલ. અને લેહાની આંખો નબળી હતી, પણ ધ્યાનથી સાંભળો, પણ આપણા જીવનમાં ઘણા બધા પણ લાગી રહ્યા છે, ઘણા બધા મણના વજનના પણ લાગેલા છે. ધેર આર સો મેની કન્ડિશન્સ ઇન અવર લાઈફ. આપણા જીવનમાં ઘણી બધી શરતો અને તકલીફોનું સોલ્યુશન આપણી પાસે નથી, તેનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. ઘણી બધી શરતો પર આપણે જીવન જીવવું પડશે, ઘણી બધી જગ્યા પર આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, પોતાને મનાવી લેવું પડે છે. મન મનાવીને આપણે જીવન જીવી રહ્યા છે. અને લખ્યું છે રાહેલ સુંદર તથા રૂપાળી હતી. એક તરફ જીવનનો દર્દ અને જીવનના આંસુઓ, તો બીજી તરફ જીવનની એક ખુશી પણ છે, જીવનમાં એક આનંદ પણ છે. એક સમય એવો પણ આવે છે, સુખદ અને આનંદમય સમય પણ આવે છે. આપણે સારા પ્રસંગોમાં જઈએ છીએ, સારા કપડાં પહેરીએ છીએ, સારું ખાવાનું ખાઈએ છીએ, સારા વાર તહેવાર પ્રમાણે આપણે આયોજન કરીએ છીએ. અને એક પળ આપણા જીવનમાં એવું પણ આવે છે, એક તબક્કો એવો પણ આવે છે, એક સમયગાળો એવો પણ આવે છે કે સુંદર લાગે છે આપણું જીવન. આપણે લાગે છે કે વાહ, આપણું જીવન કેટલું સુંદર છે. આપણા જીવનમાં એક તબક્કો સુંદરતાનો અને સુખી જીવનનો પણ આવે છે, અને એક તબક્કો એવો પણ આવે છે, નબળાઈ, દુઃખ, તકલીફ અને થાકી જવાય છે આપણે. આ જિંદગીની વાસ્તવિકતા છે. એક વ્યક્તિને 2 દીકરીઓ હતી, લેહા અને રાહેલ. તે જ રીતે મારા અને તમારા જીવનમાં પણ 2 પ્રકારના જીવન છે, સુખદ અને દુઃખદ જીવન. પણ આપણે જોઈએ શું લખ્યું છે. અને યાકૂબે રાહેલ પર પ્રીતિ કરી. જો તમે વિચારો, ધ્યાન આપો, લાબાનને 2 દીકરીઓ હતી અને એ જમાનાનો રિવાજ પ્રમાણે મોટી દીકરીના પહેલાં લગ્ન કરવાના હોય ને નાની દીકરીના પછી લગ્ન થતા હોય છે. આપણા ભારતમાં પણ એ પ્રથા છે. બહુ ધ્યાન આપવા જેવી વાત છે કે આજે કોને લોકો પ્રેમ કરી રહ્યા છે? ચહેરાની સુંદરતાને લોકો પ્રેમ કરી રહ્યા છે. લેહા મોટી દીકરી હતી, સ્વાભાવિક રીતે પહેલાં લગ્ન એની સાથે થવા જોઈએ ને એને પ્રેમ કરવો જોઈએ, કેમ કે એની પત્ની બનવા જઈ રહી છે, આ બની છે. પરંતુ નહીં, માણસ આજે બાહ્ય પરિસ્થિતિ પર આધારિત જીવન જીવે છે. બાહ્ય પરિસ્થિતિના આધારે દોસ્તી રાખે છે, બાહ્ય પરિસ્થિતિના આધારે પ્રેમ થાય છે, બાહ્ય પરિસ્થિતિને આધારે મિત્રતા થાય છે, બાહ્ય પરિસ્થિતિના આધારે એમના વાક વ્યવહાર થાય છે. આજે માણસ પસંદ કરે છે ચહેરો જોઈને, પસંદ કરે છે સ્ટેટસ જોઈને, પસંદ કરે છે રૂપ જોઈને, પૈસા જોઈને, એમનો અધિકાર જોઈને, એમની સત્તા જોઈને, એમની પાસેની જે કંઈ ક્ષમતાઓ છે એ જોઈને લોકો એકબીજાને માન આપે છે, સન્માન આપે છે. સમાનતાનું ધોરણ જતું રહ્યું. આપણું ભારતીય સંવિધાનની અંદર 25મી જે આર્ટિકલ છે એ ઇક્વાલિટી એટલે કે સમાનતાને દર્શાવે છે, પરંતુ આપણે એકબીજાને સમાન રીતે જોતા નથી. આપણી દ્રષ્ટિકોણ ભારત દેશની વાત કરીએ તો 4 પ્રકારની વર્ણ વ્યવસ્થા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એકબીજાને સમાન દ્રષ્ટિથી જોવાનો ગુણ જ નથી આપણા ભારતીય લોકોમાં. દુનિયાભરની અંદર જોઈએ તો દરેક વ્યક્તિ એ સામેવાળા વ્યક્તિના સ્ટેટસને જોઈને, એની સ્થિતિને જોઈને, એની આર્થિક સ્થિતિને જોઈને, એની રાજકીય સ્થિતિને જોઈને, એના રૂપ રંગને જોઈને એના પર એની સાથે પ્રેમ સંબંધ રાખે છે. જે માણસ ગરીબ હશે, ચલ હટ એમ કરીને એને હટાવી દેશે. એ પણ એક વ્યક્તિ છે, પેલો પણ એક વ્યક્તિ છે. પણ આજે હોદ્દો એટલે કે હોદ્દાનું બહુ મહત્વ છે. આજે સ્ટેટસ એટલે કે એ સામાજિક જે સ્થિતિ છે, આર્થિક સ્થિતિ છે, એના આધારે લોકો મૂલવી રહ્યા છે.
બધા વ્યક્તિને સમાન દ્રષ્ટિથી જોવામાં નથી આવતા. અને આ માનસ જીવનની એક બિલકુલ સાચી વાસ્તવિકતા છે કે લેઆને એણે પ્રેમ કર્યો છે કે હવે એની પત્ની થવા જઈ રહી છે અને થશે ભવિષ્યમાં, પરંતુ એને પ્રેમ નથી કરતો. એની નાની બહેન એટલે કે એની સ્વાભાવિક રીતે સગપણની દ્રષ્ટિથી એની સાળી છે એને એ પ્રેમ કરી રહ્યો છે. હજી એ લીગલ વાઇફ નથી. અને આજે જો મોહથી ભરેલી દુનિયા છે, માયાથી ભરેલી દુનિયા છે, અનૈતિક બાબતો આ દુનિયામાં બહુ વકરી રહી છે. ધર્મપત્ની ઘરમાં હોય ને ઘણા બધા એવા અનૈતિક સંબંધો બહાર વિકસી રહ્યા છે. અને આ એક ખતરનાક દુનિયાની અંદર બાબતો બની રહી છે. અને એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે મનુષ્યના જીવન બે પ્રકારના જીવન છે. એક આંતરિક જીવન છે અને એક બીજું બાહ્ય જીવન છે. બે પ્રકારના જીવન છે. લોકો આડંબર કર્યા છે, અંદર કંઈક છે, બહાર કંઈક છે. ને એટલા માટે એક કહેવત આપણે જાણીએ છીએ કે હાથીના દાંત ચાવવાના જુદા અને બથાવાના જુદા. આ મનુષ્યનું જીવન છે કે બે પ્રકારનું જીવન એ જીવ્યો છે. લાબાનને બે દીકરી હતી, એ તમારા અને મારા જીવનને દર્શાવે છે. આપણે વ્યક્તિને, એના વ્યક્તિત્વને જોઈને એની સાથે સંબંધ સ્થાપિત કરીએ છીએ. અને અહીંયા જોઈએ કે લેઆ એની ધર્મપત્ની બની અને બનવાની છે અને બની ગઈ, છતાં એને પ્રેમ નથી કરતો, કેમ કે એની આંખો નબળી છે. એ પણ એ જ કુળની દીકરી છે, એ મોટી દીકરી છે, પણ ના, યાકૂબ એને પ્રેમ નથી કરતો, કેમ કે યાકૂબ એવા વ્યક્તિને પ્રેમ કરે છે જેનો ચહેરો બહુ સુંદર છે, જેનું બાહ્ય રૂપ બહુ સુંદર છે, જેનો ચહેરો કોમળ અને સુંદર દેખાઈ રહ્યો છે, એને પ્રેમ કરે. પણ એને ખબર નથી કે ભવિષ્યમાં શું ઘટના ઘટવાની છે, શું બનવાનું છે. આપણે જોઈશું આજે વાલા બહેનો, પરિસ્થિતિના આધારે યા એમના સ્ટેટસને આધારે આપણે લોકોની સાથે પ્રેમ સંબંધ યા વ્યક્તિગત સંબંધ સ્થાપિત કરીએ છીએ, જે બહુ ગલત બાબત છે. માણસના જીવન ચરિત્રમાં ન હોવું જોઈએ, પણ મનુષ્યના જીવનમાં આ બની ગયું છે, આ બની રહ્યું છે ને બનશે આવું, કેમ કે મનુષ્ય વ્યક્તિને જોઈને એની સાથે સંબંધ રાખે છે. જો એની સાથે એને કોઈ લાભ થતો ના હોય તો એની સાથે વધારે સંબંધ નહીં રાખશે, પણ એની સાથે એને જો કંઈક લાભ મળતો હોય તો એ ચોક્કસ એની સાથે વધારે માયા રાખશે. ક્યાંક આડંબર કરશે, ક્યાંક દેખાડો કરશે. આપણે જોઈએ વચનની અંદર તો સમજીએ હજી કે આપણે 29મો અધ્યાય અને તેનું 30 અને 30થી લઈને 35 વચન વાંચે. આ જ અધ્યાયમાં આપણે આગળ વધીએ અને એના 29મા અધ્યાયના 30મા વચનથી લઈને 35મા વચનમાં વાંચીએ. આપણે ધ્યાનથી સાંભળીએ. આપણા જીવન વિશે જ આ ઘટનાક્રમ આપણે જોઈ રહ્યા છે. આ લેઆ અને રાહેલ અને યાકૂબની કહાની નથી, એ કહાની તમારા અને મારા જીવન ચરિત્રને દર્શાવે છે. જોઈએ આપણે 30મા વચનથી હું વાંચું છું, ધ્યાનથી તમે સાંભળો. અને રાહેલની પાસે પણ તે ગયો ને તેણે લેઆ કરતા રાહેલ પર વધારે પ્રીતિ કરી. જોયું શું કર્યું? એના બાપે પણ એમની સાથે ચીટિંગ કરી હતી કે રાહેલ, લેઆની આંખો નબળી છે, થોડી એની આંખ દ્રષ્ટિ નબળી છે, થોડી શારીરિક રીતે નબળી છે એ કન્યા, તો એના લગ્ન થતા નથી, તો ચાલો એની બેનના દીકરા સાથે જ એને લગ્ન કરાવી દીધા, પણ બળજબરીપૂર્વક અથવા તો ષડયંત્રપૂર્વક, એટલે કે ખબર પણ ન પડી. યાકૂબને એવું લાગ્યું કે આ રાહેલ મને બહુ ગમે છે, એટલે મારા જે સસરા છે, મારા મામા છે, એની સાથે લગ્ન કરવા પડશે. જ્યારે લગ્નને દિવસે એણે જોયું કન્યાને તો બદલી દેવામાં આવી હતી. ધોકાધડી, ચાલબાજી આ દુનિયાનો રિવાજ બની ગયો છે. લાબાનના જીવન ચરિત્ર દ્વારા આપણે જોઈએ છીએ કે લાબાને એ સ્થિતિ અને જાણી લીધી કે મારી દીકરીની સાથે કોઈ લગ્ન નથી કર્યું, કેમ કે શારીરિક રીતે નબળી છે, એની આંખો નબળી છે. તો એણે શું કર્યું? એના જ બેનના દીકરા સાથે, એના ભાણિયા સાથે એણે બનાવટ કરીને ખબર પણ નહીં પડવા દીધી, એવું એણે ષડયંત્ર રમ્યું અને રાહેલના નામે એને લેઆ સાથે પરણાવી દીધી. જ્યારે પહેલે દિવસે એણે જોયું કે મુખ દર્શન કર્યું એની ધર્મપત્ની તરીકે, તો એને લાગ્યું કે આ તો રાહેલ જ હશે, કેમ કે હું એને બહુ પ્રેમ કરું છું, બહુ સુંદર છે. પણ જ્યારે એને ચહેરો, એણે ઘૂંઘટ ઉઠાવીને જોયું ત્યારે ખબર પડી કે ઠગાઈ ગયો છે. એના ભાઈની સાથે એને ઠગાઈ કરી હતી, એસાવની સાથે, એની સાથે, ખુદની સાથે ઠગાઈ થઈ ગઈ. જો આ દુનિયામાં તમે જીવું વાવશો ને એવું જ તમને મળશે. એણે એના પોતાના મોટા ભાઈની સાથે ઠગાઈ કરી હતી અને બાપની પાસેથી આશીર્વાદ લઈને હવે મામાને ઘેર ભાગી ગયો હતો. યાકૂબે બી એવું જ કર્યું હતું, ગલત કામ કર્યું હતું. અને આ જે ગલત કામનું ગલત પરિણામ એને જોવા મળ્યું. તમે જે વાવશો ને એ જ લણશો. જોયું? એના મામાએ પણ એની સાથે ધોકાધડી. આજે સંબંધો, લોહીના સંબંધોનું કોઈ મહત્વ નથી. તમારો પોતાનો સગો, તમારા પોતાના મામા, કાકા, તમારા ભાઈ તમારી વિરુદ્ધમાં ઊભા છે, લડવા, ઝઘડવા, કોર્ટ કચેરીના મેટરને માટે લગાતાર તમારી સામે થઈ રહ્યા છે. અને આ મામાએ જ એના ભાણિયા સાથે દગાબાજી કરી અને ષડયંત્ર રચ્યું અને ખબર પણ નહીં પડી અને એણે રાહેલની જગ્યા પર લેઆને પરણાવી દીધી. જોયું? આજે આવું થાય છે કે આપણે જે અપેક્ષાઓ રાખીએ છીએ ને
તે થતું નથી. આપણે જે ઉમ્મીદ અને આશા રાખીએ છીએ ને એ થતું નથી. ઘણી બધી વખત આપણે નિરાશ થઈ જઈએ છીએ કે મેં આવું ધારેલું, મારું આવું થશે, મેં આવું કાર્ય કર્યું છે તો એનું પરિણામ આવું છે, પણ અણધાર્યું પરિણામ આવી જાય છે. અણધાર્યું, કાંઈ જ ખબર નથી આપણા જીવનમાં કે આવું થઈ જશે. અણધારી બીમારી આવી જાય છે, અણધારે અકસ્માત થઈ જાય છે, અણધાર્યું કંઈક આકસ્મિક મુસીબતો આવી પડે છે, અને આપણે ધાર્યું પણ નથી એવી સમસ્યાઓનો સામનો આપણે કરવો પડે છે. અને પછી શું થાય છે? તમે અગાઉના વચનમાં આપણે વાંચી ગયા કે કંઈ વાંધો નહીં, રાહેલને મારી સાથે પ્રણાવજે. હજી હું 7 વર્ષ સુધી હું ચાકરી કરીશ. એના મામાને ઘેરે નોકર બરાબર બની ગયો એ, કેમ કે એણે રાહેલને પ્રેમ કરેલો. રાહેલ સાથે લગ્ન કરવા માટે હજી 7 વર્ષ સુધી એણે ઘેટા બકરા ચારવા પડશે અને સેવા બરદાસ્ત કરવી પડશે, નોકરની જેમ રહેવું પડશે. એનો ભાણિયો છે છતાં એ ભાણિયા જેવું નહીં, નોકર જેવું વર્તન કરતો હતો, નોકર જેવું અસ્તિત્વ થઈ ગયું હતું. આજે હું ને તમે પાપના ગુલામ બની ગયા છે. સમાજ, ધર્મ, રીતિ રિવાજના ગુલામ બની ગયા છે. આપણે કરવું જ પડે છે, કેમ કે છૂટકો નથી. આ સમાજ, આ ધર્મ, આ જાતિ, આ મંડળી, આ એના ચોકઠામાં એવા ફીટ બેસી ગયા છે આપણે કે આપણે છટકી નથી શકતા. જરાય આપણી ઈચ્છા પ્રમાણે કંઈ થતું નથી. અને 7 વર્ષ સુધી એણે રાહેલને માટે લખ્યું છે ગુલામી અથવા તો ચાકરી કરી. ચાકરી શબ્દ લખ્યું છે, ચાકર બરાબર. એનો જમાઈ પણ છે, એનો બેનનો દીકરો પણ છે, એનો ભાણિયો પણ છે, એને મોટી દીકરીનો પતિ પણ છે. છતાં આ ત્રણ સારી ઉપલબ્ધિ હોવા છતાં પણ એનું જે વ્યાખ્યા બને છે એ છે ચાકર. હું ને તમે આજે ગુલામ જેવું જીવન જીવી રહ્યા છે. સમયના ગુલામ છે, પરિસ્થિતિના ગુલામ છે, સમાજના ગુલામ છે, ધર્મના ગુલામ છે, મંડળીઓના ગુલામ છે, પાસ્ટરોના ગુલામ છે, સેવિકાઓના ગુલામ છે, મહારાજ અને કોઈ તાંત્રિકોના ગુલામ થઈને બેઠા છે, રીત રિવાજના ગુલામ થઈને બેઠા, કેમ કે આપણે એમાંથી નીકળી નથી શકતા. એ આપણા રોજિંદા જીવનમાં વણાઈ ગયું છે. અને રાહેલની પાસે પણ તે ગયો ને તેણે લેઆ કરતા રાહેલ પર વધારે પ્રીતિ કરી. જો 7 વર્ષ ચાકરી કર્યા પછી પણ એના મનમાં જરાય ભાવ નથી પેદા થતો લેઆને માટે, જેની ધર્મ પત્ની છે, જેની પ્રથમ પત્ની છે. માણસ જાત આજે એવું જ છે, મોહ માયાના ચક્કરમાં એવો ફસ્યો છે, પાપના ચક્કરમાં એવો ફસ્યો છે કે ધસતો જઈ રહ્યો છે, ધસતો જઈ રહ્યો છે. થોડું પાપ આમ કરતાં વધતું જાય છે. એના જીવનમાં હજી વધારે સમસ્યાઓ વધતી જાય છે. અને આગળ વચન વાંચીએ, પેરેગ્રાફ બદલાય છે 31મા વચનથી. અને યહોવાએ જોયું, તાળી પાડીએ આપણે, હાલેલુયા. આ બધી જ પરિસ્થિતિને ઈશ્વરે જોઈ કે યાકૂબે એના ભાઈ એસાવની સાથે ઠગાઈ કરી, બાપની પાસેથી આશીર્વાદ લઈ લીધો, એ ભાગી ગયો, મામાને ઘેર ગયો, મામાએ એની સાથે ષડયંત્ર કર્યું, મામાએ નાની દીકરીના નામે મોટી દીકરી સાથે પરણાવી દીધી. અને લેઆની આંખો નબળી હતી, એની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહોતું, એને કોઈ પ્રેમ કરવા તૈયાર નહોતું, એની સાથે કોઈ સહાનુભૂતિથી વાત કરવા તૈયાર નહોતું. એને લોકો લોકો એને અવગણતા હતા, લોકો એને બહુ પ્રેમ ના હતા કરતા, કેમ કે શારીરિક રીતે નબળી હતી. એની શારીરિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા લોકો એને અવગણી રહ્યા હતા. કોઈ એની સાથે લગ્ન કરવા તૈયાર નહોતું. એના પપ્પાએ એની બહેનના દીકરા સાથે, ભાણિયા સાથે એના ષડયંત્રથી ઈરાદાપૂર્વક એના લગ્ન કરાવી દીધા. અને યાકૂબે પણ લેઆ ધર્મપત્નીની સાથે એટલો પત્ની અને પતિ જેવો વ્યવહાર નહીં રાખ્યો. અને લગાતાર એનું ધ્યાન એની સાળી રાહેલ પર જ જતું. અને હું ને તમે આવું જ છે આપણા જીવનમાં. આપણી પત્ની, આપણા પરિવાર, આપણા માતા પિતા, આપણા બાળકો કરતાં પણ આપણે કદાચ દુનિયામાં આમ તેમ વધારે ધ્યાન જઈ રહ્યું છે, જે બિલકુલ અનૈતિક છે, બિલકુલ અયોગ્ય છે. આગળ જોઈએ. અને યહોવાએ જોયું, ઈશ્વર આ બધી જ પરિસ્થિતિને જોઈ રહ્યો છે. તમે કેવું જીવન જીવો છો, કેવું વિચારો છો, કેવું બોલો છો, કેવા પ્રકારના તમારા જીવનમાં વાણી વર્તાવ છે. ગોડ નોઝ એવરીથિંગ. હી ઇઝ વોચિંગ એવરી પર્સન. એ દરેક વ્યક્તિને જોઈ રહ્યા છે. તમારા જીવન ચરિત્ર વિશે ઈશ્વરને બધું ખબર છે. તાળી પાડીએ આપણા પરમેશ્વરને માટે. અને યહોવાએ જોયું કે લેઆ નાપસંદ છે. કોનાથી નાપસંદ છે? એના પતિદેવ, જેને આપણે સાદી ગુજરાતીમાં કહીએ તો એના પતિથી એ નાપસંદ છે. એની બહેનથી પણ એ નાપસંદ થશે. પછી જોજો તમે આવશે. લગાતાર નાપસંદગીનો સામનો કરીએ છીએ, લગાતાર ઇગ્નોરન્સનો સામનો કરીએ છીએ, લગાતાર એ અવગણનાનો સામનો કરી રહી છે. જેમ જેમ એ મોટી થતી ગઈ, જેમ જેમ જુવાન થતી ગઈ, એને કેટલાય અરમાન રાખ્યા છે કે મને આવો પતિ મળશે, મારો આવો પતિ હશે, હું આવી રીતે સંસાર માંડીશ, મારા બાળકો થશે. અને એક શાનદાર અને એક આનંદદાયક સપનાઓ એને સજાવ્યા હશે. પણ અફસોસની વાત એ થઈ ગઈ
કે જેની સાથે એના ફોઈના દીકરા સાથે લગ્ન થયા પણ એણે પતિ તરીકે સન્માન નહીં આપ્યું, અને પત્ની તરીકે એને સન્માન નહીં આપ્યું, પતિ તરીકે એણે ફરજ નહીં નિભાવી. પત્ની બન્યા પછી પણ અવગણનાનો સામનો કરી રહી છે. એક નવા સંબંધમાં એટલે કે લાબાનની દીકરી પછી હવે યાકૂબની ધર્મપત્ની બની છે, છતાં એની સ્થિતિમાં કોઈ ફેરફાર નથી થયો. હું ને તમે લગાતાર પ્રયત્ન કરીએ છીએ, લગાતાર મહેનત કરીએ છીએ કે આમ થશે, આમ થશે, આમ થશે, ઘણું બધું આયોજન કરીએ છીએ, ઘણી બધી પરિસ્થિતિને બદલવાની કોશિશ કરીએ છીએ, પરંતુ વાસ્તવિકતા બિલકુલ બદલાતી નથી. હતા ત્યાંના ત્યાં જ. અને ગુજરાતીમાં એક કહેવત છે, 12 સાંધે ત્યાં 13 તૂટે. સ્થિતિમાં કાંઈ ફરક નથી પડતો, ઉલટી સ્થિતિ આપણી બગડી જાય છે. પણ આપણે જોઈએ, યહોવાએ જોયું કે લેઆ નાપસંદ છે, ખુદ એના પતિથી જ નાપસંદ છે, માટે તેણે તેનું ગર્ભસ્થાન ઉઘાડી ઉતારી પાડી. આપણે હાલેલુયા. અહીંથી આપણા સંદેશની અંદર એક નવો ટર્નિંગ પોઈન્ટ આવશે, એક નવો વળાંક આવશે કે કેવું એક દુઃખદ પરિસ્થિતિમાંથી હવે એક સુખદ પરિસ્થિતિમાં જઈ રહી છે. મેં તમને જીવનના 2 તબક્કા વિશે બતાવ્યું, એક દુઃખદ જીવન અને એક સુખદ જીવન, એક પોઝિટિવ લાઈફ અને એક નેગેટિવ લાઈફ, એક હસી ખુશીવાળી જિંદગી તો બીજી દર્દથી આંસુથી ભરેલી જિંદગી. 2 પ્રકારના જીવનનું વર્ણન હું તમારી આગળ કરી રહ્યો છું. અને પરમેશ્વરે એ લેહાની ઉપર પોતાની દ્રષ્ટિ કરી. લેઆની દ્રષ્ટિ નબળી હતી અને એના પતિની દ્રષ્ટિ પણ એના માટે સારી નહોતી. એ પણ એને કંઈ માયા અને પ્રેમ રાખતો નહોતો, પણ ઈશ્વર એના પર પ્રેમ રાખ્યો. આજે તમે દુનિયાથી ધિક્કાર પામેલા છો, દુનિયા તમને નકાર કરે છે, દુનિયા તમને જોઈને મોં આડું ફેરવી લે, કાંઈ વાંધો નહીં, પરમેશ્વર તમને જોઈ રહ્યો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પરમેશ્વર તમારા જીવનની હરેક પરિસ્થિતિ વિશે બિલકુલ સજાગ અને જાણકાર છે. એ બિલકુલ જાણે છે તમારા વિષયમાં કે તમે એકલા રડી રહ્યા છો, એકલતાનો સામનો કર્યા છો, આંખોમાં આંસુ લઈને ફર્યા છો. તમે કદાચ તમારા મિત્ર યા તમારી સખી, તમારા માતા પિતા યા તમારા કોઈ સગા સંબંધીને તમારું દુઃખ નથી કહેતા. તમે અંદરો અંદર તૂટી રહ્યા છો, પણ ઈશ્વર તમારા દુઃખને જોઈ રહ્યા છે, ઈશ્વર તમારા આંસુને જોઈ રહ્યા છે. હાલેલુયા. આપણે બોલીએ હાલેલુયા. અને ઈશ્વરે જે લેહા છે એનું ગર્ભસ્થાન ઉગાડ્યું, પણ રાહેલ વાંજણી હતી. જોયું પહેલાં જ્યારે આપણે વર્ણન જોયું કે લાબાનને 2 દીકરીઓ હતી, લેઆ અને રાહેલ. અને લેઆની આંખો નબળી હતી, રાહેલ સુંદર અને કેવી હતી? રૂપાળી હતી. જો પરિસ્થિતિ તમે જુઓ, પહેલાં એવી પરિસ્થિતિ હતી કે લેઆની આંખો નબળી હતી અને રાહેલ સુંદર હતી. પણ હવે પેરેગ્રાફ બદલાય છે, જીવનનો એક તબક્કો બદલાય છે, એક નવો વળાંક આવે છે જીવનમાં. હવે બિલકુલ પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ. રાહેલ સુંદર હતી પણ અફસોસ વાંઝા હતી, વાંઝણી હતી. અને લેઆ આંખોથી નબળી હતી. એનું શારીરિક રીતે બાહ્ય શરીર નબળું હતું, પણ આંતરિક રીતે માં બનવાનું સૌભાગ્ય એને મળ્યું. તાળી પાડી આપણે હાલેલુયા. એક શારીરિક અક્ષમતાને કારણે લોકો એને હડસેલતા હતા, લોકો એનો નકાર કરતા હતા. ઈશ્વરે એના આંતરિક અંગની અંદર એવી શક્તિ આપી કે એ માતા બની શકી, જ્યારે સુંદર ચહેરાવાળી રાહેલ હજી માં નથી બની શકી. હવે દર્દ બદલાઈ ગયું. હવે ખુશી જ્યાં હતી ત્યાં ગમ આવી ગયો, અને જ્યાં ગમ હતો ત્યાં ખુશી આવી ગઈ. રાહેલ અત્યાર સુધી પોતાના ચહેરાની સુંદરતાને લઈને એક રૂવાબ કરતી હશે કે હું કેટલી સુંદર, ઈશ્વરે મને કેટલી સુંદર બનાવી, અને એની સુંદરતાનું કદાચ એને અભિમાન હશે. બાઇબલમાં નથી લખ્યું એટલે હું એ શબ્દ નથી વાપરીશ, પણ એક સ્વાભાવિક મનોવૈજ્ઞાનિક રીતે કહું છું કે લગાતાર પોતાની બહેનની સાથે કમ્પેર કરતી હશે, તો મોટી બહેન હોવા છતાં એ એનો અનાદર કરતી હશે કે મારી બહેન બરાબર નથી દેખાતી, એની આંખો નબળી છે વગેરે વગેરે, એની સાથે કોઈ લગ્ન નથી કરતું વગેરે વગેરે. પણ પોતાના વિશે જ્યારે વિચારતી કે હું કેટલી સુંદર છું, મારું કેટલું સુંદર શરીર છે, કેટલી સુંદરતાથી ભરપૂર છું હું, મને લોકો જુએ છે, પ્રેમ કરે છે, લોકો મારાથી આકર્ષાય છે, અને મારા મોટી બહેનનો પતિ પણ મારા પર આકર્ષણ રાખે છે. કેવું એના મનનો ભાવ કેવા હતા. પણ જો પરિસ્થિતિ જેવી બદલાય છે, બિલકુલ આજે સુખ છે તો કાલે દુઃખ છે.